નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સર કૂદકો મારીને આવ્યા, ક્યાંથી આવ્યા? ચાલો, ભગવાન મોકલી તો દીધા જ છે. હવે કંઈક સારું કામ કરી લે. હવે મુખ્ય વાત એ છે કે આજે સર આ સ્લાઇડ કેમ છે, ચલો સમજીએ. નવા વિદ્યાર્થીઓ હોય એને તો બધી ખબર ના હોય ને, બરાબર? ચલો, નવા વિદ્યાર્થીઓ માટે આપણે જરાક થોડુંક સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, સમજવું બહુ જરૂરી છે. ચલો, આપણે ધોરણ 9 અને ધોરણ 10 નો અગત્ય બેચ અને અથર્વ બેચ શું છે? અગત્ય બેચ અને અથર્વ બેચ આપણે અહીંયા લઈને આવ્યા છે, બરાબર? હવે આપણે પહેલા તો શું મળશે તમને? ડેઈલી વિડીયોઝ અપલોડેડ થશે. ડેઈલી સબ્જેક્ટના ધોરણ 9 અને 10 નો દરેકના બંને ધોરણના વિડીયોઝ અપલોડ થતા રહેશે, બરાબર? જે ઓલરેડી આપણે શું કરી દીધા છે? સ્ટાર્ટ કરી દીધા છે. આગળ તો કે વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા સમજૂતી તમને મળશે. સાચી વાત છે ને? શું છે? વિષય પ્રમાણે અલગ અલગ શિક્ષક આપણે આવશે. હવે પછી વિષય અને ટોપિક પ્રમાણે અપલોડેડ વિડીયો ઓલરેડી આપણે અલગ પ્લેલિસ્ટ બનાવેલ છે, YouTube પર છે જ તે. ટોપિકની સમજૂતીની પીડીએફ અહીંયા જે બનાવીએ છીએ એ જ પીડીએફ તમને આપણે વિડીયોની નીચે લિંક આપીએ છીએ ને, એમાં હશે. પછી લાઈવ વિડીયો દ્વારા સમજૂતી હશે કે આપણે લાઈવ લેક્ચર્સ પણ હશે. એવું નથી કે અહીંયા ભણાવી દીધું, વાત પતી ગઈ, ટોપિક સમજ પડી તો ઠીક, ના પડે ઠીક, પડશે જ. કેમ કે આપણે જો ટોપિક તમને સમજ નથી પડતો તો દરેક ટોપિક પૂરો થશે એની પછી એક લાઈવ સેશન ગોઠવવામાં આવશે, બરોબર? એટલે એના માટે લાઈવ વિડીયો છે. પછી વિષય અને ટોપિકના મટીરિયલ પણ તમને મળશે. શું મળશે? વિષય અને ટોપિકના મટીરિયલ જે અહીંયાથી આપણે ભણાવશે એની સાથે એક્સ્ટ્રા મટીરિયલ પણ તમને આપવામાં આવશે. પછી જૂના પ્રશ્નપત્રો અને અન્ય પ્રશ્નપત્રો પણ તમને આપવામાં આવશે, કે જૂના હોય ગયા વર્ષના કે એના આગલા વર્ષના, કે જે આપણા માટે આઈએમપી સાબિત થઈ શકે છે, જેમાં ક્વેશ્ચન્સ પૂછવાની રીત અલગ અલગ હોય છે, એ પણ આપણને મળશે. પછી જે ટોપિકની ચર્ચાઓ પણ થશે. કયા ટોપિક્સની? કે જે ટોપિક આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ અથવા ભણવાના છીએ, બરાબર? ભણવાની છે એની તો ચર્ચા આપણે કરવાના જ છીએ, ભણીએ ત્યારે, સમજાવો ત્યારે. પણ જે ટોપિક તમે ભણી ચૂક્યા છો એના વિશે કોઈ ડાઉટ છે તો એની પણ ચર્ચાઓ થશે. પછી આવશે પ્રશ્નપત્રોના જવાબો અને પ્રશ્નોની ચર્ચાઓ. શું આવશે? પ્રશ્નપત્રો જે અહીંયા તમને આપવામાં આવશે ને, જૂના અને અન્ય બીજા, એનું પણ સોલ્યુશન આપણે કરાવીશું. પ્લસ તમારી પાસે કોઈ પેપર્સ હશે તો એનું પણ સોલ્યુશન આપણે અહીંયા કરાવશું. પછી આવશે અને બીજું ઘણું બધું પણ સરપ્રાઈઝ છે. શું છે? સરપ્રાઈઝ છે. હવે ઓલરેડી શરૂ તો થઈ ચૂક્યો છે. ઓલરેડી આપણે એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ જે ચેનલ પર તમે આ વિડીયો જોઈ રહ્યા છો એની પર આપણે સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બની ગયા છે. જી હા, સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ આપણા બની ચૂક્યા છે. અને સર મુખ્ય વિષયો તમે કીધા હતા, બરાબર? તો મુખ્ય વિષયો કયા કયા છે? મુખ્ય 4 વિષયો છે: ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને એસએસ એટલે કે સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન. આ 4ના વિડીયોઝ તમને મળશે. ક્યાં? માત્ર ને માત્ર યુટ્યુબની ચેનલ આપણી કે છે, આપણી યુટ્યુબ પર જે ચેનલ છે એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ ઉપર. હજી જો વધારે તમારે માહિતી જોતી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર આપણી પ્રોફાઇલ છે, વોટ્સઅપ ગ્રુપ્સ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, ફેસબુક પર પેજ છે. સર આની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ચેક કરો જો. અને વધારે ડિટેલનો વિડીયો પણ આપણે એની અંદર આપેલો છે. ચાલો આગળ જઈએ, બરાબર? આગળ શું કહે છે જો. હવે આપણે અહીંયા સૌથી પહેલા તો સ્ટાન્ડર્ડ 10 છે, બરાબર? એના ઇંગ્લિશનો સ્ટાન્ડર્ડ 10 એટલે કયું આવશે? સ્ટાન્ડર્ડ 10 એટલે કે આપણે જે અગત્ય બેચ છે ને, આપણે હમણાં જ અગત્ય બેચનો જે ઇંગ્લિશનો લેક્ચર છે ને, એ ઇંગ્લિશનો લેક્ચર આપણે અહીંયા ભણી રહ્યા ધ હ્યુમન રોબોટ. ચેપ્ટર નંબર 2 પહેલો ચેપ્ટરના વિડીયોઝ આવી ચૂકી છે. નથી જોયા પ્લેલિસ્ટની અંદર છે, લિંક પણ નીચે આપેલી છે પ્લેલિસ્ટની, તેમાં જઈને તમે જોઈ શકો છો. એ આપણે ચેપ્ટર નંબર 2 આવ્યા છીએ ભાઈઓ. એનું નામ શું છે તો કે ધ હ્યુમન રોબોટ. અને એનું નામ એ આપણે કયો પાર્ટ ભણીએ છીએ આજે? પહેલો પાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, હું છું સુશીલ કલસરિયા અને એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બેઝિક વસ્તુ આપણે સમજી ચૂક્યા છીએ કે કોર્સની અંદર કેટલી વસ્તુઓ તમને મળવાની છે, કોર્સ શું છે. હવે આપણે આપણા ચેપ્ટરને સ્ટાર્ટ કરીશું. ઓકે, આ જો હ્યુમન રોબોટ દેખાય છે ને, રોબોટ છે પણ કેવો છે? માણસ જેવો છે. એને કહેવાય હ્યુમન રોબોટ, કે જે માણસ જેવો દેખાતો હોય છે. આગળ આપણને શું કીધું જો? મે આઈ હેલ્પ યુ. હવે અહીંયાથી સ્ટોરી સ્ટાર્ટ થાય છે. આની અંદર મુખ્ય 2 કેરેક્ટર છે. કયા કયા? એક તો પ્રેમ ચોપડા છે ને, બરાબર? કોણ છે? પ્રેમ ચોપડા.
અને બીજું છે હ્યુમન રોબોટ. પણ સર આ તો હ્યુમન રોબોટ નથી. નહીં, એ સેલ્સમેન છે. સર આ છે શું સ્ટોરી સમજાતી નથી. ચાલો હવે તમને સમજાવો. બરોબર, હવે જો મે આઈ હેલ્પ યુ સર, કે સર હું તમારી મદદ કરી શકું છું. આવું કોણ કહે છે? તો કે ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન. શોર્ટ નેરો આઈડ, શોર્ટ એટલે આ જો એની આંખો જો એકદમ નાની અને પલછી આંખો. બરાબર, નેરો આઈડ, નેરો આઈડ એટલે પલછી આંખો, નાની આંખો. નેરો આઈડ એટલે નાની આંખો, કે નાની આંખો વાળો જે સેલ્સમેન છે એ શું કરે છે? એવી રીતે કહે છે. ગ્રીન એટલે શું થાય? આવકાર આપવો. આવો આવકાર આપે છે. કોને આપે છે? તો કે હવે જે સામે જે વ્યક્તિ છે એ ઇનસાઇડ, ઇનસાઇડ એટલે અંદર, ધ સુપર રોબોટ્સ પ્લાઝા. ક્યાં? સુપર રોબોટ પ્લાઝાની અંદર. મતલબ સુપર રોબોટ પ્લાઝા આપણે કે મોલ હોય છે, મોલમાં તમે બધી વસ્તુ ખરીદવા જાઓ છો, એનું સ્પેશિયલ શોરૂમ હોય છે. બસ એવી જ રીતે અહીંયા રોબોટ્સનો શોરૂમ છે. બરાબર, તે સેલ્સ પર્સન આવી રીતે કહે છે. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડેડ એટલે શું થાય? જવાબ આપવો. અહીંયા આપણે આમ જોવા જાવ તો પ્રત્યુત્તર આપવો, પડકાર આપવો પણ થાય. પડકાર એટલે આમ અલગ લાગે આપણને. બરાબર, રિસ્પોન્ડેડ એટલે શું થાય? જવાબ આપવો. ચાલો, બરાબર, કે શું કરે છે? પ્રેમ ચોપડા જવાબ આપે છે, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. ચલો, પરચેસ શું છે? પરચેસ એટલે ખરીદવું. કે હું શું કરવા માંગુ છું? મારી ઈચ્છા છે કે હું રોબોટ ખરીદું. મતલબ હું રોબોટ ખરીદવા માંગુ છું. બરાબર, આગળ શું કહે છે? ચાલો જોઈએ. આ જો આ પ્રેમ ચોપડા છે. બરાબર, આ જસ્ટ ઇમેજિનરી ઇમેજ છે. મતલબ રિયલમાં આવો નહોતો દેખાતો, રિયલમાં થોડાક અલગ હતા. બરાબર, હવે આગળ શું કહે છે? જુઓ તો કે ફોર હેલ્પ સર. સર તમારે શેના માટે જોઈએ છે રોબોટ? શેના માટે ખરીદવો છે? તો કે ભાઈ મારે શેના માટે ખરીદવો છે? મારે ખરીદવો છે. પેલા તો પૂછે છે તમારે મદદ માટે જોઈએ છે? સર તમારે તમારી ઘરે કે નોર્મલી કઈ મદદ માટે આપણે રોબોટ ખરીદવા માંગો છો? આવું સેલ્સ પર્સન પૂછે. બહુ મીઠું મીઠું બોલે, બહુ શાંતિથી વાત કરશે. બરાબર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન મતલબ સેલ્સમેન એવું વાક્ય પૂરું કરે છે ને પૂછે છે, ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ તો અમારી ખાસિયત છે. સ્પેશિયાલિટી એટલે શું થશે? ખાસિયત. બરાબર, સ્પેશિયાલિટી એટલે ખાસિયત. કે સર આ તો અમારી ખાસિયત છે. ખાસિયત મતલબ શેની વાત કરે છે? કે ભાઈ લોકોને મદદ કરે, બરોબર, એવા રોબોટ્સ બનાવવા એ અમારી સ્પેશિયાલિટી છે. અમે એવા જ રોબોટ્સ બનાવીએ છીએ એવું એ કહે છે. વી મેન્યુફેક્ચર. જો શું છે? મેન્યુફેક્ચર. મેન્યુફેક્ચર એટલે શું થશે? ઉત્પાદન કરવું. કે અમે શું કરે છે? મેન્યુફેક્ચર કરે છે એટલે કે ઉત્પાદન કરીએ છીએ. બરાબર, એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી. એફિશિયન્ટ એટલે ચોક્કસ, એમ એકદમ એને કામમાં જે માહિર હોય ને એવા. એક્સપર્ટ પણ આપણે કહી શકીએ. બરાબર, એક્સપર્ટ ને એફિશિયન્ટ અલગ છે. એફિશિયન્ટ એટલે ચોક્કસ. અમે એ જ પ્રકારના ચોક્કસ પ્રકારના અમે રોબોટ શું કરીએ છીએ? ઉત્પાદન કરીએ છીએ ઇન્ડસ્ટ્રી માટે. ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ. બરાબર, અહીંયા ખાલી એક ઉદ્યોગની વાત નથી થતી, અહીંયા અલગ અલગ પ્રકારના ઉદ્યોગોની વાત થાય છે. ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો. હવે એવા જ ઉદ્યોગો માટે અમે શું કરીએ છીએ? ખાસ આ પ્રકારના રોબોટ તૈયાર કરીએ છીએ. પછી કન્સ્ટ્રક્શન કંપનીઝ. કન્સ્ટ્રક્શન એટલે શું થાય? ઘડતર કરવું. કન્સ્ટ્રક્શન એટલે ઘડતર. બરાબર, ચણતર કામ પણ આપણે કહી શકીએ. જો આ છે ને, આ કન્સ્ટ્રક્શન થવું કહેવાય, આ મેન્યુફેક્ચર થવું કહેવાય. મતલબ આ રોબોટ મળીને શું કરે છે? મેન્યુફેક્ચર કરે છે. આ પણ એક પ્રકારનો રોબોટ જ છે. બરાબર, ફરક એટલો છે આપણે હ્યુમન રોબોટની વાત અહીંયા કરવાની છે. હવે આ કોણ છે? સેલ્સ પર્સન છે.
પ્લમ્બિંગ એટલે શું થાય, પાણીનો નળ આપણે ક્યારેક ખરાબ થઈ ગયો હોય તો જે આવે ને એને પ્લમ્બર કહેવાય, એ જે કામ કરે એને પ્લમ્બિંગ કહેવાય. પછી ક્લિનિંગ, સાફ સફાઈ, એ તો ખબર જ છે. પછી છે કેરટેકર્સ એટલે શું થાય, આયા તરીકેનું કામ કરે. રોબોટ્સ પણ આયા તરીકેનું કામ કરાવે છે. આજના સમયમાં પણ અત્યારે પણ આપણે થવા મળ્યું, ધીમે ધીમે આવવા મળ્યા છે રોબોટ, બરોબર. તો કેરટેકર એટલે કે સાર સંભાળ રાખનાર. પછી દે ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વન, કે કોઈ એમની જે આ રોબોટ છે, બરોબર, એને સ્પેશિયલી શેના માટે તૈયાર કરવામાં આવ્યા છે, કોઈ ખાસ કામ માટે તૈયાર કરવામાં આવેલા હોય છે. our best ones are for consumers like you for the home, કે our best ones for consumer, જો કન્ઝ્યુમર અને કસ્ટમર બે આપણે શબ્દ આવે છે, બરોબર. તમને બંને વચ્ચેનો ફરક હમણાં સમજો, બંને અલગ અલગ છે. અહીંયા આપણે શું કીધું છે, કન્ઝ્યુમર એટલે ગ્રાહક થાય અને કસ્ટમર એટલે ગ્રાહક થાય. તો સર બંને વચ્ચે ડિફરન્સ શું છે? બંને વચ્ચે ડિફરન્સ એ છે કે તમે કન્ઝ્યુમર ત્યારે કહેવાઓ જ્યારે તમે કોઈ સર્વિસના બદલામાં પૈસા ચૂકવો છો. ફોર એક્ઝામ્પલ, મારે આધાર કાર્ડમાં સુધારો કરાવવો છે, હું આધાર કાર્ડ લઈને ગયો, બરાબર, પહેલા મને સુધારો કરી દીધો, મેં એને પૈસા આપી દીધા, હું કન્ઝ્યુમર બની ગયો. કસ્ટમરની અંદર તમે પૈસાના બદલામાં વસ્તુ મેળવો છો. શું કરો છો? પૈસાના બદલામાં વસ્તુ મેળવો. મતલબ મેં પૈસા આપ્યા, ફોર એક્ઝામ્પલ કે હું કોઈ માની લો કે ચોકલેટ લેવા ગયો, સર ચોકલેટ, અરે ભાઈ એક્ઝામ્પલ છે, ચોકલેટ લેવા ગયો, મેં પૈસા આપ્યા, મેં પૈસાના બદલામાં વસ્તુ એટલે કે ચોકલેટ મેળવી, તો એ સમયે હું કસ્ટમર બની. આ બંને વચ્ચે ફરક છે, પણ બંનેને આપણે ગુજરાતીમાં ગ્રાહક જ કહેવાય, બરાબર, ગ્રાહક, ઉપભોક્તા. હવે અહીંયા આપણને શું કહે છે કે ભાઈ તમારી જેવા જે ગ્રાહકો છે કે જેને સ્પેશિયલી ઘરના કામો માટે શું જોઈએ છે, રોબોટ જોઈએ છે, અમારું ખાસ કામ છે, અમે સ્પેશિયલ એના માટેના રોબોટ્સ વધારે બનાવીએ છીએ. એવા રોબોટ અમારા બહુ પોપ્યુલર છે. આપણે કહે ને સાહેબ આ ખાસ વસ્તુ છે, તમે આપણે રેસ્ટોરન્ટમાં જાઓ, બરાબર, તો એને કહે ને સર પ્લીઝ ટ્રાય ધીસ ડિશ, ધીસ ઇઝ અવર સ્પેશિયલ ડિશ. મતલબ શું કહે છે કે આ અમારી ખાસ ડિશ છે, તમે આ જરૂરથી ટ્રાય કરો, સ્પેશિયલ આના માટે વખણાઈ ગયા છે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, કે સ્પોક એટલે શું થાય, સ્પીકનું V2 નું રૂપ, આપણને ખબર છે કે બોલી રહ્યો તો શેની જેમ, રેકોર્ડેડ પ્રોગ્રામ, કે જાણે કોઈ ઓલરેડી રેકોર્ડ કરેલો, એને બધું ફિક્સ હોય, ખબર જ હોય કે ભાઈ આ શબ્દ સિવાય બીજો કોઈ શબ્દ બોલવાનો જ નથી, એની જેમ એ વાત કરી રહ્યો હતો. અને સેલ્સ પર્સન જનરલી એ રીતે જ વાત કરતા હોય છે. જો કેવો ખુશ છે, મસ્ત મલકાય છે, બરાબર છે ને. ચાલો આગળ શું કહે છે, યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ, હા એ જ હું ઈચ્છું છું, મતલબ એવો જ રોબોટ હું ઈચ્છું છું. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. બિઝનેસ લાઇક ફેશન મતલબ એક બિઝનેસમેનની જેમ બોલે છે, બરાબર, કે હા યસ આઈ વોન્ટ ધેટ, એકચ્યુઅલી યુ કેન સે ધેટ, હા યસ શ્યોર વાય નોટ. એ બિઝનેસમેનની જેમ વાત કરે છે. આગળ શું કહે છે, ચાલો જોઈએ. જો હવે આગળ આપણને શું કીધેલું છે, પ્લીઝ કમ ધીસ વે, આ બાજુ મારી તરફ આવો, ચાલો સર, બરાબર, આ બાજુ આવશો જી. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. Fluorescent light મતલબ ધીમી મંદ જે પ્રકાશવાળી લાઇટ છે ને એને શું કહેવાય, ફ્લોરસેન્ટ લાઇટ કહેવાય. કે અહીંયા શું કહે છે, the salesman led એટલે લઈ જવું, કે અહીંયા સેલ્સમેન શું કરે છે, પ્રેમ ચોપડાને લઈ જાય છે ક્યાં, થ્રુ અ બ્રાઇટલી લીટ. જો આ જે છે ને આ જે રોબોટ છે, બરાબર, આ બ્રાઇટલી લીટ કહેવાય. બ્રાઇટલી લીટ મતલબ ખૂબ જ વધારે પ્રકાશ હોય, પણ કેવો ડીમ, આમ અલગ અલગ જગ્યાએ બહુ વધારે પ્રકાશ વાળું જે ડોમ છે, આ જે છે ને આ બ્રાઇટલી લીટ કહેવાય, જે પ્રકાશનું પ્રમાણ બહુ વધારે. તમે આપણે શોરૂમ્સમાં જાઓ તો ને લાઇટ્સ બહુ બધી હોય છે, તો એ બ્રાઇટલી લીટ કહેવાય, બરાબર, ખૂબ જ વધારે પ્રકાશ વાળું. એટલે કે વધારે પ્રકાશ વાળો, કે વધારે પ્રકાશ વાળી, અને રીચલી કાર્પેટેડ. રીચલી કાર્પેટેડ એટલે મસ્ત આમ કાર્પેટ પાથરેલો હોય ને, રેડ કાર્પેટ ટાઈપ, બરાબર. આપણે મોલમાં કે ઘણા શોરૂમ્સમાં જાઓ તમે મસ્ત નીચે કાર્પેટ પાથરેલો હોય, એને રીચલી કાર્પેટેડ કહેવાય, કે આખામાં કાર્પેટ પાથરેલો છે. ગેલેરી એટલે કે જે જગ્યા છે એને ગેલેરી કીધું છે. એવી જગ્યાએ into a huge dome shape. Dome shaped એટલે શું થાય, ડોમ આકારનું, બરાબર, ગોળાકાર આકારનું, આપણે એમ કહીએ ને, આપણે ડોમ આપણે શેપ્ડ લખી શકીએ, બરાબર. હવે અહીંયા હા
ચાલો અહીંયા શું કીધું છે? શેપ્ડ. શેપ્ડ એટલે આકારવાળું. કે ડોમ આકારવાળું શું છે? એ જે ગેલેરી હતી ત્યાં એને લઈ જાય છે. હ્યુજ ડોમ છે. હ્યુજ એટલે વિશાળ. શું થશે? હ્યુજ, બરોબર, એટલે કે વિશાળ. હ્યુજ એટલે કે વિશાળ. એકદમ વિશાળ ગેલેરીમાં એ લઈ જાય છે. વિથ ફ્લોરસેન્ટ લાઇટ. ફ્લોરસેન્ટ લાઇટ એટલે શું થાય? કે ભાઈ જે એકદમ મંદમોહક, એકદમ શાનદાર લાઇટ હોય ને મોલમાં જાવ કે આમ ડીમ લાઇટનું પ્રમાણ વધારે, પણ લાઇટ કેવી એકદમ સોફ્ટ હોય, બરાબર, એને ફ્લોરસેન્ટ લાઇટ કહેવાય. ધ રાઇટ કોર્નર અપિયર્ડ. અપિયર્ડ એટલે દેખાવું. શું થશે? અપિયર્ડ એટલે દેખાવું, દ્રશ્યમાન થવું, પ્રગટ થવું, એમ પણ કહી શકીએ. અપિયર ટુ બી ક્રાઉડેડ. ક્રાઉડેડ એટલે ભરચક હોવું. શું થશે? ક્રાઉડેડ એટલે કે એકદમ ભરચક હોય છે. ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. બરાબર, અલગ અલગ કલરના જે રોબોટ્સ હોય છે ને, ગ્રીન, મેટાલિક બ્લુ, સિલ્વર, આ બધા રોબોટ્સના કલર આપણને કીધેલા છે. બરાબર, આ બધા કલરના રોબોટ્સ ત્યાં હોય છે, એનાથી ભરચક હોય છે આખું. સમ were moving about as if practicing to walk while some stood still, switched out of operation. ઓપરેશન એટલે શું થાય? પેલું ચીરફાડ મચાવે એ ઓપરેશનની વાત નથી થતી હો. અહીંયા ઓપરેશન મતલબ કામગીરી થશે. કે અમુક જે રોબોટ્સ હતા એવું લાગી રહ્યા હતું જાણે પ્રેક્ટિસ કરી રહ્યા, ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય. અમુક એમને ઊભા હતા જાણે એને શું કરેલું, સ્વિચ ઓફ રાખેલા હોય અને કામગીરી એની હજી થઈ હોય નહીં. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. બરાબર, થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ એટલે જે નજીક, આપણે આમ જે કહીએ ને દાદર ચડતા, બરાબર, એરિયામાં, વિસ્તારમાં. થ્રેશોલ્ડ એટલે શું થાય? થ્રેશોલ્ડના બહુ બધા અર્થ છે. આપણે બહુ બધા શબ્દો ગુજરાતીમાં એને ઓળખીએ છીએ, જેમ કે ટાર્ગેટ અથવા તો જે લિમિટ છે એના માટે પણ. બરાબર, વિસ્તાર આપણે અહીંયા કહીએ કે જેવો નજીક આવે છે. બરાબર, અહીંયા શું કીધેલું છે કે જેવો દાદર ચડે છે, વિસ્તારમાં આવે છે, મતલબ દાદર ચડવા, જેવો હોલના દાદર ચડે છે, હોલમાં પ્રવેશે છે, તરત જ એક રોબોટ આવે છે અને સ્વિફ્ટલી. સ્વિફ્ટલી એટલે ઝડપથી. શું થશે? ઝડપથી, એકદમ ઝડપથી આવીને શું કરે છે? એમની તરફ આગળ આવે છે અને શું કરે છે? કેમ ફોરવર્ડ. ફોરવર્ડ એટલે આગળ. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. રોબોટ નો અવાજ ને ચિટ્ટી છે ને, હા, બરાબર, એની જેમ બોલે છે અને કહે છે કે તમારું સ્વાગત છે સુપર રોબોટ પ્લાઝામાં. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. કે અમને આશા છે કે તમારી જે તમે જે અહીંયા આવ્યા છો, બરાબર, એમનો તમને કંઈક ફાયદો થાય. વર્થવાઇલ. વર્થવાઇલ એટલે શું થશે? ફાયદાકારક. કે તમે અહીંયા આવ્યા એ તમારા માટે કેવું નીવડે? ફાયદાકારક સાબિત થાય. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. કે કેવું કહે છે? એના જે મેટાલિક વોઇસ, રોબોટ બોલે ત્યારે જે ટાઈપનો અવાજ આપણે મૂવીઝમાં એમાં જોઈએ ને, લોખંડ ભટકાતો હોય ને કેમ અવાજ આવતો હોય, એ ટાઈપના અવાજમાં એ બોલે છે. બ્રિલિયન્ટ, અદ્ભુત. બરાબર, મમ્બલ્ડ. મમ્બલ્ડ એટલે શું થશે? અહીંયા લખી નાખીએ. ચાલો, ધીમેથી બોલવું. કે આવું ધીમેથી કોણ બોલે છે? પ્રેમ ચોપડા બોલે છે. સમવોટ બીવાઇલ્ડર્ડ. બીવાઇલ્ડર્ડ એટલે કે જાણે ચોકી ગયા હોય. એ ચોકી ગયા ને, વાહ, અદ્ભુત, બ્રિલિયન્ટ, ઇન્ટેલિજન્ટ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. આવું પ્રેમ ચોપડા બોલે છે. એટલે ઇમ્પ્રેસ ને એવું નથી, એ તો અલગ હતું. ચાલો, એવું એ પ્રેમ ચોપડા બોલે છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે ફર્સ્ટ પાર્ટ છે શેનો? જે ધ હ્યુમન રોબોટ,
એનો જે ફર્સ્ટ પાર્ટ છે આપણો અહીંયા પૂરો થાય છે. સેકન્ડ પાર્ટમાં આપણે સ્ટોરીને આગળ વધારીશું અને આની જો પીડીએફ તમારે જોઈએ છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં જ આવેલ છે, ત્યાંથી તમે તે જોઈ શકો. જી હા, બરાબર. તો તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને આ વિડીયો વધારે ને વધારે લોકો જોવે અને એમને પણ ખ્યાલ આવે. સમજી નથી શકતા ને શબ્દો તો સમજી શકે, બરાબર. ટફ બનવાનું, કોમ્પિટિશનમાં પડો યાર, કોમ્પિટિશન જાતે વધારો પછી પડો, મજા જો આવે. એટલે તમારા મિત્રોને મોકલો, ન વાંચે મસ્ત બે ટપલી માથામાં અમારી ચાલને ભાઈ વાંચને જોને આ વિડીયો જોઈને તોય થોડુંક તો આવડે, પાસ થાય. હોય ને ઘણા ફ્રેન્ડ હોય કે ભાઈ કંઈ કરવું નથી, બસ આમ મસ્ત આરામથી એમ. ઓકે, તો એમને શેર કરો. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.